નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું પોઈન્ટવાળા ભાગાકાર। તો પોઈન્ટવાળા ભાગાકાર કઈ રીતે કરવા તે શીખવા માટે તમે આ વિડીયો પૂરો નિહાળજો। જો આ વિડીયો તમને ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો શીખીએ પોઈન્ટવાળા ભાગાકાર। પહેલો દાખલો છે 15 ભાગ્યા 2। તો 15 ને 2 વડે ભાગવા માટે 2 નો ઘડિયો 15 થી વધે નહીં તે રીતે બોલીશું। તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16। તો 16 છે એ 15 થી વધી જાય છે માટે 2 સત્તા 14 કરીશું। તો 2 સત્તા 14 થશે। 15 માઇનસ 14 કરતાં 1 બાકી રહેશે। હવે મિત્રો, અહીંયા સંખ્યા 1 શેષ વધે છે અને સંખ્યા પૂરી થઈ જાય છે માટે આગળ ભાગ ચલાવવા માટે ભાગફળના સ્થાને પોઈન્ટ મૂકી અને 1ની બાજુમાં 0 મૂકીશું એટલે 10 થશે। હવે 2નો ઘડિયો 10થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું। તો 2 પંચા 10 થાય માટે 2 પંચા 10 કરીશું। 10 માઇનસ 10 બરાબર 0। આ રીતે 15 ભાગ્યા 2 બરાબર ભાગફળ મળશે 7.5। ત્યાર પછી બીજો દાખલો છે 27 ભાગ્યા 5। તો 5 વડે ભાગાકાર કરવા માટે 5નો ઘડિયો 27 થી વધે નહીં તે રીતે બોલીશું। તો 5 એકા 5, 5 2 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25, 5 6 30। 30 છે 27 થી વધી જાય છે માટે પાયો પાયો 25 કરીશું। હવે 27માંથી 25 બાદ કરતાં 2 બાકી રહેશે। હવે નીચે 2 શેષ રહેતા આગળ ભાગ ચલાવવા માટે ભાગફળના સ્થાને પોઈન્ટ મૂકી અને 0 મૂકીશું એટલે 20 થશે। હવે 5 ગુણ્યા 4 કરવાથી 20 થાય માટે 5 ચોકું 20 કરીશું। 20 માઇનસ 20 બરાબર 0 શેષ બાકી રહેશે અને ભાગફળ મળશે 5.4 એટલે કે 27 ભાગ્યા 5 બરાબર 5.4। આગળનો દાખલો છે 75 ભાગ્યા 4। તો 4 વડે ભાગ ચલાવવા માટે 4નો ઘડિયો 7 થી વધે નહીં તે રીતે બોલીશું। તો 4 એકા 4, 4 2 8 વધી જાય છે માટે 4 એકા 4 કરીશું। 7 માઇનસ 4 કરવાથી 3 બાકી રહેશે, ઉપરથી 5 ઉતારીશું એટલે 35 થશે। હવે 4નો ઘડિયો 35 થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ। તો 4 2 8, 4 તરી 12, ચકો ચકો 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તું 28, 4 અઠ્ઠા 32, 4 નવ્વા 36, 35 થી વધી જાય છે માટે 4 અઠ્ઠા 32 થી ભાગ ચલાવીશું। તો 35માંથી 32 બાદ કરતાં 3 બાકી રહેશે। હવે અહીં આગળ કોઈ સંખ્યા ન હોવાથી આગળ ભાગ ચલાવવા માટે ભાગફળના સ્થાને પોઈન્ટ મૂકી અને 3ની બાજુમાં 0 મૂકીશું એટલે 30 થશે। હવે 30નો આગળ ભાગ ચલાવવા માટે 4નો ઘડિયો 30 થી વધે નહીં તે રીતે બોલીએ। તો 4 સત્તું 28 થશે અને 4 અઠ્ઠા 32, 30 થી વધી જશે માટે 4 સત્તું 28 થી ભાગ ચલાવીશું। હવે 30 માઇનસ 28 બરાબર 2 બાકી રહેશે। હજુ પણ શેષ 2 વધે છે માટે આગળ ભાગ ચલાવવા માટે ફરી વખત 0 મૂકીશું એટલે 20 થશે। હવે 4 પંચા 20 થાય માટે 4 પંચા 20 કરીશું। તો 20 માઇનસ 20 બરાબર 0 શેષ મળશે અને ભાગફળ મળશે 18.75। ત્યાર પછી 100 ભાગ્યા 8 કરીશું। તો 8 વડે ભાગ ચલાવવા માટે 8નો ઘડિયો 10 થી વધે નહીં તે રીતે બોલીશું। તો 8 એકા 8, 8 2 16 થાય માટે 8 એકા 8 થી ભાગ ચલાવીએ। 10માંથી 8 બાદ કરતાં 2 બાકી રહેશે, ઉપરથી 0 ઉતારીશું એટલે 20 થશે। હવે 8નો ઘડિયો આગળ ભાગ ચલાવીએ 20 થી વધે નહીં તે રીતે બોલીશું। તો 8 એકા 8, 8 2 16, 8 તરી 24 થાય માટે 24 છે 20 થી વધી જાય છે માટે 8 2 16 થી ભાગ ચલાવીએ। તો 8 2 16 કરીશું। હવે 20 માઇનસ 16 બરાબર 4 બાકી રહેશે। હવે આગળ કોઈ સંખ્યા ન હોવાથી આગળ ભાગ ચલાવવા માટે ઉપર પોઈન્ટ મૂકી અને નીચે 0 ઉતારીશું એટલે 40 થશે।
હવે 40નો ભાગ ચલાવવા માટે 8 પંચું 40 થાય, માટે 8 પંચું 40 કરીશું. 40 - 40 બરાબર 0 થશે. આમ 100/8 બરાબર 12.5 ભાગફળ મળશે. ત્યાર પછીનો દાખલો છે 351/6. 6 વડે ભાગ ચલાવવા માટે 6નો ઘડિયો 35થી વધે નહીં તે રીતે બોલીશું. તો 6 એકા 6, 6 બે 12, 6 તરી 18, 6 ચાર 24, 6 પંચા 30, છાયું છાયું 36, 35 કરતાં વધી જાય છે, માટે 6 પંચા 30થી ભાગ ચલાવીશું. તો 6 પંચા 30 કરીશું. 35 - 30 બરાબર 5 બાકી રહેશે. ઉપરથી 1 ઉતારતા 51 થશે. હવે 6નો ભાગ 51થી વધે નહીં ત્યાં સુધી ચલાવીશું. તો 6 પંચા 30, છાયું છાયું 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવ્વા 54, 51થી વધી જશે, માટે 6 અઠ્ઠા 48થી ભાગ ચલાવીશું. હવે 51 - 48 કરવાથી 3 બાકી રહેશે. હવે અહીંયા આગળ સંખ્યા ન હોવાથી આગળ ભાગ ચલાવવા માટે ઉપર પોઈન્ટ મૂકી અને નીચે 0 મૂકીશું, એટલે 30 થશે. હવે 6નો ઘડિયો 30થી વધે નહીં તે રીતે બોલીશું. તો 6 પંચા 30 થશે. આમ 30 - 30 બરાબર 0 શેષ રહેશે અને ભાગફળ મળશે 58.5, એટલે કે 351/6 બરાબર 58.5. ત્યાર પછીનો દાખલો છે 873/12. હવે 12નો ઘડિયો 87થી વધે નહીં તે રીતે બોલીશું. તો 12 એકા 12, 12 બે 24, 12 તરી 36, 12 ચાર 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96. 96 87થી વધી જાય છે, માટે 12 સત્તા 84થી ભાગ ચલાવીશું. 12 સત્તા 84 કરીશું. 87 - 84 બરાબર 3 બાકી રહેશે. ઉપરથી 3 ઉતારીશું એટલે 33 બાકી રહેશે. હવે 12નો ઘડિયો 33થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો 12 તરી 36 33થી વધી જાય છે, માટે 12 દુ 24થી ભાગ ચાલશે, એટલે 12 દુ 24 કરીશું. 33 - 24 કરવા માટે 3માંથી 4 ન બાદ થાય, માટે દસકો લઈશું એટલે 13 થશે. 13માંથી 4 બાદ કરતાં 9 બાકી રહેશે. 3 ઉપર 2 બાકી રહેશે, એટલે 2માંથી 2 જાય તો 0, એટલે કે 33 - 24 બરાબર 9 બાકી રહેશે. હવે અહીંયા શેષ 9 બાકી રહે છે, તો આગળ ભાગ ચલાવવા માટે ઉપર પોઈન્ટ મૂકીને 0 ઉતારીશું, એટલે 90 થશે. હવે 12નો ઘડિયો 90થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 12 સત્તા 84, 12 અઠ્ઠા 96 વધી જાય, માટે 12 સત્તા 84થી ભાગ ચલાવીશું. તો અહીં 90 - 84 કરવા માટે 0માંથી 4 ના જાય, માટે 9 ઉપરથી દસકો લઈશું, એટલે 10માંથી 4 બાદ કરતાં 6 બાકી રહે. 9 ઉપર 8 વધશે અને 8માંથી 8 જાય તો 0, એટલે કે 90 - 84 બરાબર 6. ફરીથી આગળ ભાગ ચલાવવા માટે 6ની બાજુમાં 0 મૂકી અને આગળ ભાગ ચલાવીશું. તો 12 પંચા 60 થાય, માટે 12 પંચા 60 કરીશું. 60 - 60 બરાબર 0 શેષ વધશે અને ભાગફળ આવશે 72.75, એટલે કે 873/12 બરાબર 72.75 થશે. ત્યાર પછીનો દાખલો છે 724/16. 16નો ઘડિયો 72થી વધે નહીં તે રીતે બોલીએ. તો 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચાર 64, 16 પંચા 80 એ 72થી વધારે છે, માટે 16 ચાર 64થી ભાગ ચલાવીશું. માટે 16 ચાર 64 કરીશું. અહીં 72 - 64 કરવા માટે 2માંથી 4 જતા નથી, માટે 7 ઉપરથી દસકો લઈશું એટલે 12 થશે. 12માંથી 4 બાદ કરીએ તો 8 વધે અને 7 ઉપર 6 બાકી રહેશે. તો 6માંથી 6 બાદ કરતાં 0 રહેશે, એટલે કે 72 - 64 બરાબર 8 વધે. હવે ઉપરથી 4 ઉતારીશું એટલે 84 થશે. હવે 16નો ઘડિયો 84થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 16 પંચા 80, 16 છક 96, 84થી વધી જાય, માટે 16 પંચા 80 કરીશું. હવે 84 - 80 બરાબર 4 બાકી રહેશે.
હવે આગળ ભાગ ચલાવવા માટે ઉપર કોઈ સંખ્યા ન હોવાથી ભાગફળના સ્થાને પોઈન્ટ મૂકી અને નીચે 0 મૂકીશું એટલે 40 થશે. હવે 16નો ઘડિયો 40થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો 16 દુ 32, 16 તરી 48 વધી જાય માટે 16 દુ 32થી ભાગ ચલાવીશું. તો 16 દુ 32 કરીએ. હવે 40 - 32 બરાબર 8 બાકી રહેશે. હવે આગળ ભાગ ચલાવવા માટે ફરી વખત 0 મૂકી અને ભાગ ચલાવીએ તો 80 થાય માટે 16 પંચા 80 કરીશું. તો 16 પંચા 80. તો 80 - 80 બરાબર 0 થાય અને ભાગફળ મળશે 45.25 એટલે કે 724/16 બરાબર 45.25 થશે. આગળનો દાખલો છે 4236/15. તો અહીં 15નો ઘડિયો 42થી વધે નહીં તે રીતે બોલીશું. તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 42થી વધી જાય છે માટે 15 2 30 કરીશું. હવે 42 - 30 કરવા માટે 2 - 0 એટલે 2 બાકી રહેશે અને 4 - 3 બરાબર 1 એટલે કે 42 - 30 બરાબર 12 બાકી રહેશે. ઉપરથી 3 ઉતારીશું એટલે 123 થશે. હવે 15નો ઘડિયો 123થી વધે નહીં તે રીતે બોલીશું. તો 15 દુ 30, 15 તરી 45, 15 4 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120, 15 નવ્વા 135, 123થી વધી જાય છે માટે 15 અઠ્ઠા 120 કરીશું. 123 - 120 બરાબર 3 બાકી રહેશે. ઉપરથી 6 ઉતારીશું એટલે 36 થશે. હવે 15નો ઘડિયો 36થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 15 દુ 30, 15 તરી 45 વધી જાય માટે 15 દુ 30થી ભાગ ચાલશે માટે 15 દુ 30 કરીશું. 36 - 30 બરાબર 6 બાકી રહેશે. હવે ઉપર કોઈ સંખ્યા ન હોવાથી આગળ ભાગ ચલાવવા માટે ઉપર પોઈન્ટ મૂકી અને નીચે 0 ઉતારીશું. તો 60 થશે. અહીંયા 15 ચોક 60 થાય માટે 15 4 60 કરીશું. અહીં 60 - 60 બરાબર 0 અને ભાગફળ મળશે 282.4 એટલે કે 4236/15 બરાબર 282.4. હવે છેલ્લો દાખલો છે 2563/20. તો 20નો ભાગ 25થી વધે નહીં તે રીતે ચલાવીએ. તો 20 એકા 20, 20 દુ 40 વધી જાય છે માટે 20 એકા 20 કરીશું. હવે 25 - 20 બરાબર 5 બાકી રહે. ઉપરથી 6 ઉતારીશું એટલે 56 થશે. હવે 20નો ઘડિયો 56થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 20 દુ 40, 20 તરી 60, 56થી વધી જાય માટે 20 દુ 40 કરીશું. અહીંયા 56 - 40 બરાબર 16 બાકી રહેશે. ઉપરથી 3 ઉતારીશું એટલે 163 થશે. હવે 163થી વધે નહીં તે રીતે 20નો ભાગ ચલાવીએ. તો 20 દુ 40, 20 તરી 60, 20 4 80, 20 પંચા 100, 20 છક 120, 20 સત્તા 140, 20 અઠ્ઠા 160, 20 નવ્વા 180, 163થી વધી જાય માટે 20 અઠ્ઠા 160 કરીશું. 163 - 160 બરાબર 3 બાકી રહેશે. હવે આગળ ભાગ ચલાવવા માટે ઉપર પોઈન્ટ મૂકી અને નીચે 0 ઉતારીશું. તો 30 થશે. હવે 20નો ઘડિયો 30થી વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 20 એકા 20, 20 દુ 40 વધી જાય માટે 20 એકા 20 કરીશું. આમ 30 - 20 બરાબર 10 બાકી રહેશે. હવે આગળ ભાગ ચલાવવા માટે 10ની બાજુમાં 0 મૂકીશું એટલે 100 થશે. હવે 20 × 5 કરવાથી 100 થાય માટે 20 પંચા 100 કરીશું. આમ 100 - 100 બરાબર 0 શેષ બાકી રહેશે અને ભાગફળ મળશે 128.15 એટલે કે 2563/20 બરાબર 128.15. તો મિત્રો આ વિડીયોમાં આપણે પોઈન્ટવાળા ભાગાકાર કઈ રીતે કરવા તે શીખ્યા. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. આવા વધુ દાખલાઓનો મહાવરો કરવા માટે સ્ક્રીન ઉપર કેટલાક દાખલા આપેલા છે તેનો તમે જાતે ગણીને પ્રયત્ન કરજો. આવજો.